ભક્તો, મહાશિવરાત્રિના દિવસે પૂજા પાઠ કે વ્રત ભલે ના કરો, પરંતુ મહાશિવરાત્રિના ખાસ દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો. નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું એક નવી વિડિયો સાથે. આજે અમે તમને એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહાશિવરાત્રિના દિવસે જરૂર ખાઈ લેજો. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. વિશ્વાસ ન આવતો હોય તો 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના ખાસ દિવસે અજમાવી જોજો. શું ખબર, આ વસ્તુ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય. આગળ તમારી મરજી દોસ્તો. હું મહાદેવના સોગંદ ખાઉં છું, જો તમે આ ઉપાય કરી લીધો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. કારણ કે આજની આ વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ જણાવવા જઈ રહ્યો છું, એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવાનો છું. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈને આ એક વસ્તુનું સેવન કરી લો છો, તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય ખતમ નહીં થાય. જી હા ભક્તો, પૂજ્ય ગુરુજીએ પણ હમણાં જ પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ બનાવવામાં અને ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ ધન દૌલતનો વરસાદ થાય છે. મહિલાઓ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિનું વ્રત પોતાની ઈચ્છા પૂર્તિ તથા ઘરમાં સુખ સંપત્તિ માટે રાખે છે, અને કુંવારી કન્યાઓ પણ આ વ્રત રાખી શકે છે, જેને એક સારા વરની તલાશ હોય. તે આ વ્રત રાખી શકે છે કારણ કે સ્વયં માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું. આમ તો આ વ્રત દરેક કોઈ રાખી શકે છે, પરંતુ જો તમે વ્રત નથી રાખી શકતા કોઈ વાંધો નહીં, પૂજા નથી કરી શકતા કોઈ વાંધો નહીં, પરંતુ તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે એક વસ્તુ જરૂર ખાઈ લેજો. આનાથી તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે જ તમારા ઘરમાં ધન દોલતનો વરસાદ થશે. આજે હું જે વસ્તુઓ ખાવાની વાત કરવાનો છું, તે વસ્તુઓ ખાવાથી ભગવાન ભોલેનાથ બહુ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે ભક્તો, મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડિયો પૂરો જુઓ, અડધો અધૂરો ના જોશો. ઘણા લોકો વિડિયો વચ્ચેથી જુએ છે, કાપીને જુએ છે, અને પછી એવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા નથી મળતી. એટલા માટે વિડિયો અડધો અધૂરો છોડીને ના જશો, તમે વિડિયો આખો જુઓ. જુઓ ભક્તો, આ મહાશિવરાત્રિ પૂરા 140 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે, અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે ભલે બીજું કંઈ ના ખાઓ, પૂજાપાઠ કે વ્રત ભલે ના કરો, પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ દોસ્તો, અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પણ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ના બનાવશો અને ના ખાશો, નહીંતર આખું ઘર પરિવાર કંગાલ થઈ જશે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સાથે જ દોસ્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરતા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે. આની સાથે જ ભક્તો, મહાશિવરાત્રિ પર તમારે આ 5 કામ ના કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો મહાશિવરાત્રિના ખાસ દિવસે આ 5 કામો કરે છે, તેમની જિંદગી બરબાદ થઈ જાય છે, તેમના ઘરમાં કંગાલી છવાઈ જાય છે, અને જે ઘરમાં મહાશિવરાત્રિના દિવસે આ 5 કાર્યો થાય છે, ત્યાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે. ભક્તો, સાથે અમે એ પણ જણાવીશું કે જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો, તો તમારા ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી નહીં રહે, હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. દોસ્તો, જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, અમે તો માત્ર સલાહ જ આપી શકીએ. હવે તમે આ માનો કે ના માનો, તમારી મરજી. પણ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. સાથે જ ભક્તો, ઘણા ભક્તો મને કોમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી, શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર ખાવાથી શું થાય છે અને તેને ખાવાનો નિયમ શું છે? તો હું તમને આના વિશે પણ વિસ્તારથી જણાવીશ. દોસ્તો, અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે પૂરી રીતે મફત છે. અમે તમારી પાસેથી કોઈ પૈસા નથી લેતા, બસ તમારા સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ. એટલા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો આખો જુઓ, અડધો અધૂરો ના છોડશો. ઘણા લોકો વિડિયો કાપીને વચ્ચેથી જુએ છે.
યાદ રાખો, અડધું જ્ઞાન જીવનમાં સફળતા નથી અપાવતું, એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને તમારા ફાયદા માટે આખો સમજો. ચાલો ભક્તો, હવે તમારો વધારે સમય બગાડ્યા વગર જાણી લઈએ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ. તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો, આ વખતે શિવરાત્રિ પૂરા 144 વર્ષો પછી આવા શુભ સમયમાં આવવા જઈ રહી છે અને મહાશિવરાત્રિનો પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો ભક્તો, સૌ પ્રથમ અમે તમને મહાશિવરાત્રિની થોડી જાણકારી આપી દઈએ. ફેબ્રુઆરી માસમાં આવનારી મહાશિવરાત્રિ 2026નો પાવન પર્વ રવિવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે. કારણ કે આ દિવસે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આવી રહી છે, જેને ભગવાન શિવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. આ દિવસે સવારના સમયે સ્નાન કરીને ભક્તો મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને સંકલ્પ લઈને ભગવાન ભોલેનાથની આરાધનામાં લીન થઈ જાય છે. આ વ્રત ફળાહાર કે નિરાહાર રહીને સંયમ અને શુદ્ધ આચરણ સાથે કરવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રિનું વિશેષ મહત્વ છે, કારણ કે આજ તે દિવ્ય રાત્રિ માનવામાં આવે છે, જ્યારે શિવશક્તિનું મિલન થયું હતું અને આ જ કારણે રાત્રિ જાગરણ કરી 4 પ્રહરોમાં ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેમાં નિશ્ચિત કાળની પૂજા સર્વાધિક શુભ હોય છે. પૂજા વિધિમાં શિવલિંગ પર ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરવામાં આવે છે. બિલીપત્ર, ધતુરો, ભસ્મ, ચંદન, ધૂપ, દીપ અર્પિત કરવામાં આવે છે તથા ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવામાં આવે છે. રાત્રિભર ભજન, કીર્તન, ધ્યાન અને શિવ સ્તુતિ કરવાથી સાધકના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને મન, બુદ્ધિ તથા આત્મામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વ્રતના પારણા બીજા દિવસે સોમવાર 16 ફેબ્રુઆરી 2026ના રોજ સવારના શુભ સમયમાં સ્નાન પૂજન બાદ કરવામાં આવે છે, જેમાં પહેલા ભગવાન શિવને ભોગ અર્પિત કરી પછી અન્ન કે ફળ ગ્રહણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મન, પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરે છે, તેના જીવનના સમસ્ત કષ્ટ, રોગ, ભય અને બાધાઓ નષ્ટ થઈ જાય છે તથા તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ મહાશિવરાત્રિનો પરમ ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક મહત્વ છે. ભક્તો, આગળની જાણકારી બતાવતા પહેલા તમને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તો ચાલો ભક્તો, હવે આ વિડીયો પર વધારે સમય બગાડ્યા વગર વિડીયો શરૂ કરીએ. દોસ્તો, આ ખાસ અવસર પર એ જાણવું બહુ જરૂરી છે કે શિવરાત્રિના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. આજે અમે તમને આ વિશે પૂરી જાણકારી આપીશું. આવો જાણીએ શિવરાત્રિના વ્રત દરમિયાન શું ખાવું અને શું ના ખાવું. શિવરાત્રિના વ્રતમાં શું ના ખાવું જોઈએ. સૌ પ્રથમ દોસ્તો, મહાશિવરાત્રિના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ના કરશો. આનાથી માત્ર તમારી પૂજાનું મહત્વ જ ખતમ નથી થતું, પણ કંઈક ખોટું પણ થઈ શકે છે. આ દિવસે સૂવાનું ટાળો, કારણ કે મોડે સુધી ઊંઘવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે અને ભગવાન ભોલેનાથ તમારા પર ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે દાળ, ચોખા કે ઘઉંમાંથી બનેલી વાનગીઓનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે તમે માત્ર ફળ, દૂધ, ચા અને કોફી લઈ શકો છો. અને હા, જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળો. આ દિવસે જેટલું થઈ શકે ભગવા કે લાલ રંગના કપડાં પહેરો. આ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ સિવાય ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ના બાંધવા જોઈએ, કારણ કે આનાથી ભગવાન ભોલેનાથનો ક્રોધ તમારા પર પડી શકે છે. મહાશિવરાત્રિના દિવસે જેટલું થઈ શકે દાન કરો. આ માત્ર તમારા પુણ્યને જ નથી વધારતું, પણ ભગવાન ભોલેનાથની કૃપા પણ તમારા પર બની રહે છે. દોસ્તો, આ વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે તમે મહાદેવને એવી કઈ વસ્તુ ચઢાવી શકો છો જેનાથી તેઓ તમારા પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ જ્ઞાનને બરાબર સમજો અને આ મહાશિવરાત્રિને ભગવાન ભોલેનાથની પૂજા અને વ્રત સાથે સાચી રીતે ઉજવો. સાથે જ ભક્તો, કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
તો ચાલો ભક્તો જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓને શિવલિંગ પર ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓને ના ચઢાવવી જોઈએ। દોસ્તો, જો તમે પણ આ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને ખુશ કરવા માંગો છો તો આ વાતો ગાંઠે બાંધી લો। મહાશિવરાત્રિના આ પાવન અવસર પર શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ના ચઢાવશો, કારણ કે આનાથી માત્ર તમારું વ્રત જ નથી તૂટતું, પણ તમારે જીવનભર મોટી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે। જો તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો। 1. તુલસી। પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુની શાલિગ્રામ પૂજામાં વપરાય છે, એટલા માટે શિવલિંગ પર તુલસીનો પ્રયોગ વર્જિત છે। જો તમે તુલસી ચઢાવો છો તો તે તમને પાપના ભાગીદાર બનાવી શકે છે। 2. સિંદૂર। સિંદૂર એક શૃંગારની વસ્તુ છે જે તમામ દેવીઓને ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને મહાકાલના રૂપમાં પ્રસિદ્ધ છે, એટલા માટે તેમને સિંદૂર ના ચઢાવવું જોઈએ। આ પ્રકારનું પાપ ક્યારેય ના કરતા, કારણ કે ભગવાન ભોલેનાથ આના પર ક્રોધિત થઈ શકે છે। 3. કાળા કપડાં। મહાશિવરાત્રિના દિવસે જેટલું વધારે થઈ શકે ભગવા કે લાલ રંગના કપડાં પહેરો। કાળા કપડાં પહેરવાનું ટાળો, કારણ કે આ ભગવાન ભોલેનાથના આશીર્વાદમાં અડચણ નાખી શકે છે અને આ અપશુકન માનવામાં આવે છે। ખાસ કરીને મંદિરમાં કાળા કપડાં પહેરીને પ્રવેશ ના કરશો। 4. હળદર। હળદરનો પ્રયોગ તમામ દેવી દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથને હળદર અર્પિત કરવામાં નથી આવતી। આ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન ભોલેનાથની સાધનામાં વિઘ્ન નાખી શકે છે। 5. કેતકીના ફૂલ। પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલને ભગવાન બ્રહ્માના જૂઠાણાનું સમર્થન કરવા બદલ ભગવાન ભોલેનાથે શ્રાપ આપ્યો હતો, એટલા માટે કેતકીના ફૂલને શિવલિંગ પર ના ચઢાવવા જોઈએ। 6. નારિયેળ પાણી। શિવલિંગ પર નારિયેળ પાણી ચઢાવવું શુભ નથી માનવામાં આવતું, તેને અપશુકન માનવામાં આવે છે, એટલા માટે તેને ભૂલથી પણ ના ચઢાવશો। 7. શંખથી જળ। શંખ ભગવાન વિષ્ણુ માટે છે। શંખથી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે અને શિવલિંગ પર શંખથી જળ અર્પિત કરવું ખોટું છે। શંખ જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક ના કરશો। 8. તલ। તલને ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે, એટલા માટે તલ ભગવાન ભોલેનાથને અર્પિત નથી કરવામાં આવતા, તેને શિવપૂજામાં વર્જિત માનવામાં આવે છે। 9. તૂટેલા ચોખા। ભગવાન ભોલેનાથને હંમેશા આખા અને શુદ્ધ ચોખા અર્પિત કરો। તૂટેલા ચોખા અશુદ્ધ હોય છે અને તે શિવ પૂજામાં વિઘ્ન નાખી શકે છે। ખાસ કરીને શિવરાત્રિ પર આ વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારા વ્રતનું ફળ તમને પૂરેપૂરું મળે। ભક્તો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો। સાથે જ તમે તમારી રાશિ કે તમારું શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે આસાનમાં આસાન ઉપાય પણ જણાવીએ છીએ, એટલા માટે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખો। ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગમાં કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ। આ વસ્તુઓ ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે। 1. ગંગાજળ। ગંગાજળ ભગવાન ભોલેનાથ માટે અત્યંત પવિત્ર છે। ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો, જેનાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે। 2. શેરડી કે શેરડીનો રસ। શેરડીનો રસ બહુ જ પવિત્ર માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર તેને ભગવાન ભોલેનાથને ચઢાવવો શુભ છે। આ પ્રેમના દેવતા કામદેવનું ધનુષ પણ માનવામાં આવે છે, એટલા માટે શેરડીનો રસ ભગવાન ભોલેનાથને અર્પિત કરો। 3. 3 પાનવાળું બીલીપત્ર। 3 પાનવાળું બીલીપત્ર ભગવાન ભોલેનાથને ચઢાવો। આ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે। 3 પાનવાળું બીલીપત્ર અર્પિત કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને આ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। 4. ધતુરાનું ફૂલ। ધતુરાનું ફૂલ ભગવાન ભોલેનાથને પ્રિય છે। આ સફેદ રંગનું હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધતુરાનું ફૂલ શિવલિંગ પર અર્પિત કરો। 5. ચાંદીના નાગ નાગણી। મહાશિવરાત્રિ પર ચાંદીના નાગ નાગણીની જોડી ભગવાન ભોલેનાથને અર્પિત કરો। આ નાગદોષને સમાપ્ત કરે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે। 6. ધતુરાનું ફળ। ધતુરાનું ફળ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે। તેને અર્પિત કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને ધન સંબંધી બાબતોમાં ઉન્નતિ થાય છે। 7. ભાંગ।
ભગવાન ભોલેનાથે હલાહલ વિષનું સેવન કર્યું હતું અને એટલા માટે ભાંગ ભગવાનને પ્રિય છે. શિવરાત્રી પર ભાંગના પાનને દૂધ કે જળમાં ભેળવીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો. આનાથી રોગોમાંથી મુક્તિ મળે છે. દોસ્તો, આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો તમે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો નિશ્ચિત રૂપે ભગવાનના આશીર્વાદ તમારી સાથે હશે. મહાશિવરાત્રિનો આ અવસર તમારા જીવનમાં ખુશાલી, સમૃદ્ધિ અને શાંતિ લાવે. ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. દોસ્તો, હવે વાત કરીએ મહાશિવરાત્રિ વ્રત દરમિયાન શું ખાવું જોઈએ. મહાશિવરાત્રિ આપણા હિન્દુ ધર્મમાં બેહદ મહત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ ગંગાજળના એક ટીપા જેવો પવિત્ર માનવામાં આવે છે. શિવરાત્રિના આ પાવન દિવસનું ખાસ મહત્વ છે કારણ કે ભગવાન ભોલેનાથ ભોળા ભંડારી છે જે એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અને માત્ર એક બીલીપત્રથી પણ અતિ પ્રસન્ન થઈ જાય છે. જો કે ભગવાન ભોલેનાથનો ગુસ્સો પણ જલ્દી ભભૂકી શકે છે. એટલા માટે આ દિવસે પૂજા કરતી વખતે આપણે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણી પૂજા સાચી રીતે થાય અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર બની રહે. હવે જો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખો છો તો તમારે એ જાણવું બહુ જરૂરી છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં. મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવાનો ઉદ્દેશ્ય શુદ્ધતા અને ભક્તિ છે અને તેને સાચી રીતે કરવું બહુ મહત્વપૂર્ણ છે. આ દિવસે તમે માત્ર ફળાહાર કરો જેમ કે તાજા ફળ, સાબુદાણા, બટાકા અને સિંધવ મીઠું વાપરો. આ આહાર શુદ્ધ અને હલકો હોય છે જે તમારા વ્રતને પૂરી રીતે સફળ બનાવે છે. આ સિવાય તમે દૂધ, ચા અને મીઠાઈનું સેવન પણ કરી શકો છો. મહાશિવરાત્રિના દિવસે કોઈપણ પ્રકારનો માંસાહાર, મદિરા કે તામસિક આહાર લેવો વર્જિત છે. ભગવાન ભોલેનાથને પવિત્ર આહાર જ અર્પિત કરવામાં આવે છે. આ દિવસ વિશેષ રૂપે ભક્તિ અને સાધનાનો દિવસ હોય છે. એટલા માટે તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મહાશિવરાત્રિના વ્રતમાં વિશેષ રૂપે એ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા પૂજામાં પ્રયુક્ત કરવામાં આવતી વસ્તુઓ ભગવાન ભોલેનાથની પસંદગી મુજબ હોય. ભગવાનને પ્રિય વસ્ત્ર સફેદ કે લાલ રંગના હોય છે અને આ દિવસે સફેદ કે લાલ રંગના કપડાં પહેરીને જ પૂજા કરો. પૂજામાં વગર સીવેલા કપડાં પહેરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના શિવલિંગનું પૂજન આ દિવસે વિશેષ રૂપે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રકટ થયા હતા. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે શિવલિંગનું પૂજન અવશ્ય કરો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા રાત્રિના ચારેય પ્રહરમાં કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું મહત્વ બહુ વધી જાય છે. એટલા માટે દરેક એક પ્રહરમાં ભગવાન ભોલેનાથની પૂજા અને ધ્યાન કરો. આ દિવસે તમે જે પણ આહાર લો તે શુદ્ધ, સરળ અને ભક્તિથી પરિપૂર્ણ હોય. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પૂજા પૂરી રીતે શુદ્ધ હોય અને તમે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. તો દોસ્તો, આ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સાચી રીતે વ્રત કરો અને પૂજા કરો. ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે. દોસ્તો, હવે આપણે વાત કરીએ મહાશિવરાત્રિના દિવસે તમારે શું શું ખાવું જોઈએ. મહાશિવરાત્રિનો પર્વ બહુ જ ખાસ છે અને આ દિવસે વ્રત રાખવાનું અલગ જ મહત્વ હોય છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખનારાઓએ કેટલીક ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેનાથી તેમનું વ્રત પૂરું અને સફળ થઈ શકે. આવો જાણીએ આ દિવસ વિશે કેટલીક અહમ વાતો જેને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. શિવપુરાણમાં એક ખાસ વાત બતાવવામાં આવી છે કે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખનારે ધતુરાનું સેવન જરૂર કરવું જોઈએ. ભલે થોડું ખાઓ પણ તેને જરૂર ખાઓ. આનાથી વ્રત પૂરું માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય આ દિવસે ભાંગ પણ ખાવી જોઈએ કારણ કે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે. હવે ભાંગના સેવનનું મહત્વ એ છે કે તે માત્ર શરીરને આરામ જ નથી પહોંચાડતું પણ તે વ્રતીના મનને શાંતિ પણ આપે છે. જો તમે ભાંગનું સેવન નથી કરી શકતા તો ઓછામાં ઓછું તેનો થોડો સ્વાદ લઈ લો જેથી તમારા વ્રતમાં કોઈ કમી ના રહી જાય. મહાશિવરાત્રિના આ પાવન અવસર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ તમામ વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આ દિવસે જેટલું થઈ શકે શુદ્ધતા જાળવી રાખો અને વ્રતને પૂરી શ્રદ્ધાથી કરો. આનાથી તમને વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને ભગવાન ભોલેનાથ તથા માતા પાર્વતીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. હવે વાત કરીએ તે વસ્તુઓની
જેને મહાશિવરાત્રિના દિવસે તમારે બિલકુલ નથી ખાવાની. સૌથી પહેલા આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક આહાર જેમ કે માંસાહાર, મદિરા કે કોઈપણ નશાવાળી વસ્તુઓ વર્જિત છે. આ દિવસે માત્ર શુદ્ધ અને હલકો આહાર જ કરવો જોઈએ. મહાશિવરાત્રિનું વ્રત એક સાધના છે જેમાં શરીરને શુદ્ધ અને મનને એકાગ્ર રાખવાની આવશ્યકતા હોય છે. વ્રત દરમિયાન તમારે પાણીની કમી નથી થવા દેવાની, એટલા માટે તમે ફળાહારની સાથે સાથે કેટલાક પ્રાકૃતિક જ્યુસનું સેવન પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે દાડમ કે સંતરાનો જ્યુસ પી શકો છો, કારણ કે તે શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં મદદ કરે છે. પરંતુ મહાશિવરાત્રિના દિવસે શેરડીનો જ્યુસ પીવાનું ટાળો, કારણ કે તે આ દિવસના વ્રતમાં ઉચિત નથી માનવામાં આવતો. ભક્તો, જો તમે ફળાહાર કરો છો તો આ દિવસે સફરજન, સંતરા, પપૈયું, કેળા, કાકડી જેવા તાજા ફળ ખાઈ શકો છો. આ ફળ માત્ર શરીર માટે પોષક જ નથી, પણ આનાથી તમને માનસિક શાંતિ પણ મળે છે, જે આ દિવસના વ્રતમાં બેહદ જરૂરી છે. આ સિવાય તમે સાબુદાણા, બટાકા અને સિંધવ મીઠાનું પણ સેવન કરી શકો છો. એ મહત્વપૂર્ણ છે કે મહાશિવરાત્રિના દિવસે શરીરને શુદ્ધ અને હલકું રાખવાની કોશિશ કરો, જેથી તમે પૂરી રીતે પૂજા અને વ્રતમાં ધ્યાન લગાવી શકો. આ દિવસે વ્રત રાખવાનો અસલી ઉદ્દેશ્ય માત્ર ભૌતિક આહારથી દૂર રહેવાનો નથી, પણ માનસિક અને આત્મિક રૂપે ભગવાન ભોલેનાથના પ્રતિ સમર્પિત થવાનો છે. દોસ્તો, મહાશિવરાત્રિના દિવસે ધ્યાન રાખો કે જે પણ વસ્તુઓ તમે ખાઓ છો તે શુદ્ધ અને હલકી હોવી જોઈએ. કોઈ પણ એવો આહાર ના ખાશો જે તમારા વ્રતને અધૂરું કરી દે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે પોતાના મનને શુદ્ધ અને એકાગ્ર રાખો, જેથી તમને આ વ્રતનું પૂરું ફળ મળી શકે. ભક્તો, જો તમે મહાશિવરાત્રિના દિવસે બીલીપત્રનું સેવન કરો છો તો આનાથી પણ બહુ લાભ થાય છે. પહેલું, બીલીપત્ર તાવમાં બહુ મદદગાર હોય છે. જો તમને તાવ છે તો બીલીપત્રનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં રાહત મળે છે. બીજું, આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. બીલીપત્રનું નિયમિત સેવન રક્તમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે. ત્રીજું, બીલીપત્ર મોઢાના ચાંદા અને પેટની ગરમીને પણ શાંત કરે છે. જો તમને પેટમાં બળતરા કે મોઢામાં ચાંદા હોય તો બીલીપત્રનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. ચોથું, બીલીપત્ર લોહીને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે. અંતે, બીલીપત્ર સોજાને પણ ઓછો કરે છે. જો શરીરના કોઈ હિસ્સામાં સોજો હોય તો બીલીપત્રના સેવનથી સોજામાં આરામ મળે છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક અત્યંત પાવન, દિવ્ય અને રહસ્યમય પર્વ છે, જેને દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની આરાધના તેમજ ઉપાસના હેતુ મોટા જ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે. આ પર્વ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને માન્યતા છે કે આ જ પવિત્ર રાત્રિએ ભગવાન શિવનું બ્રહ્માંડીય અવતરણ થયું હતું તથા તેમણે માતા પાર્વતી સાથે દિવ્ય વિવાહ કર્યા હતા. મહાશિવરાત્રિ કેવળ એક તહેવાર નથી, પણ આત્માના જાગરણ, ચેતનાના ઉત્થાન અને અજ્ઞાનથી જ્ઞાન તરફ અગ્રસર થવાનો પવિત્ર અવસર છે. આ રાત્રિને શિવ અને શક્તિના મિલનનો મહાયોગ માનવામાં આવે છે, જ્યાં સાધક ઉપવાસ, રાત્રિ જાગરણ, રુદ્રાભિષેક અને મંત્ર જાપના માધ્યમથી પોતાના પાપોનો ક્ષય કરી પુણ્યની પ્રાપ્તિ કરે છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ભગવાન શિવની આરાધના કરવાથી જીવનના સમસ્ત કષ્ટ, રોગ, ભય અને બાધાઓ નષ્ટ થઈ જાય છે તથા સુખ, સમૃદ્ધિ, શાંતિ અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે. મહાશિવરાત્રિ આપણને વૈરાગ્ય, સંયમ, તપ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે અને એ શીખવે છે કે શિવ તત્વને જીવનમાં ધારણ કરીને જ મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. મહાશિવરાત્રિ એટલે માત્ર વ્રત કે ઉપવાસનો દિવસ નથી, પણ આ એક એવી દિવ્ય રાત્રિ છે જેનો ઇતિહાસ કરોડો વર્ષ જૂનો છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે બ્રહ્માંડમાં માત્ર અંધકાર હતો અને એ સમયે સૌથી પહેલા જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જ્યારે સર્વોપરી કોણ એ બાબતે વિવાદ સર્જાયો ત્યારે તેમની વચ્ચે એક અનંત અગ્નિસ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનો છેડો શોધવા બ્રહ્માજી હંસ બનીને આકાશમાં ગયા અને વિષ્ણુ ભગવાન વરાહ અવતાર ધરીને પાતાળમાં ગયા, પણ કોઈને તેનો અંત ન મળ્યો. એ સમયે આકાશવાણી થઈ અને ભગવાન શિવ પોતાના સાક્ષાત સ્વરૂપે પ્રગટ થયા. આ જે રાત્રિએ મહાદેવ પ્રગટ થયા તેને જ મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઇતિહાસ શિવ અને શક્તિના મિલન સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે. માતા સતીએ જ્યારે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં દેહત્યાગ કર્યો
ત્યારે શિવજી વૈરાગી બની ગયા હતા અને આખી સૃષ્ટિ શોકમાં ડૂબી ગઈ હતી. સતીએ ફરીથી હિમાલય રાજના ઘરે પાર્વતી તરીકે જન્મ લીધો અને હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની ભક્તિ જોઈને ભોળાનાથે ફાગણ માસની આ પવિત્ર ચતુર્દશીના દિવસે માતા પાર્વતીનો હાથ પકડ્યો હતો. એટલે જ આ રાતને મનુષ્ય અને ભગવાનના આત્માના મિલનની રાત પણ કહેવામાં આવે છે. ઇતિહાસમાં સમુદ્ર મંથનની ઘટના પણ અત્યંત મહત્વની છે. જ્યારે દેવો અને દાનવો અમૃત મેળવવા માટે સમુદ્ર વલોવી રહ્યા હતા ત્યારે તેમાંથી સૌથી પહેલા હલાહલ નામનું ઝેર નીકળ્યું હતું. આ ઝેર એટલું ભયાનક હતું કે તેનાથી દેવતાઓ અને મનુષ્યો બળવા લાગ્યા હતા. આખી સૃષ્ટિને વિનાશથી બચાવવા માટે મહાદેવે તે ઝેર પોતે પી લીધું. ઝેરની ગરમી શિવજીના શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે તેમણે તેને ગળામાં જ રોકી રાખ્યું, જેના કારણે તેમનો કંઠ નીલો પડી ગયો અને તેઓ નીલકંઠ કહેવાયા. એ સમયે દેવોએ આખી રાત શિવજી પર જળનો અભિષેક કર્યો હતો અને તેમને જાગતા રાખ્યા હતા, જેથી ઝેરની અસર ઓછી થાય. તે રાત પણ મહાશિવરાત્રિની જ હતી અને ત્યારથી જ શિવલિંગ પર જળ ચઢાવવાની અને રાત્રિ જાગરણની પરંપરા શરૂ થઈ છે. પ્રાચીન કાળમાં એક લુબ્ધક નામનો શિકારી હતો, જેની કથા પણ આ દિવસ સાથે જોડાયેલી છે. તે શિકારની શોધમાં બિલીના ઝાડ પર બેઠો હતો અને અજાણતા તેના હાથમાંથી બિલીપત્રો નીચે શિવલિંગ પર પડતા રહ્યા. તે ભૂખ્યો હતો એટલે તેનો ઉપવાસ પણ થઈ ગયો. આ શિકારી અજાણ હતો છતાં મહાદેવે તેને મોક્ષ આપ્યો, જે સાબિત કરે છે કે આ દિવસે અજાણતા કરેલી ભક્તિ પણ ખાલી જતી નથી. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતના ખૂણે ખૂણે આવેલા 12 જ્યોતિર્લિંગોનો ઉદય પણ આ જ દિવ્ય રાત્રિના પ્રભાવથી થયો હોવાનું મનાય છે. સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી આ દિવસે પૃથ્વી પર શિવ તત્વ સૌથી વધુ સક્રિય હોય છે. વિજ્ઞાન પણ માને છે કે આ રાત્રિએ ઉત્તર ગોળાર્ધમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યની અંદરની ઊર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે. તેથી આ દિવસે કરોડરજ્જુ સીધી રાખીને જાગરણ કરવું આધ્યાત્મિક રીતે બહુ ફાયદાકારક છે. રાજા મહારાજાઓના સમયમાં પણ મહાશિવરાત્રિ પર વિશેષ યજ્ઞો થતા હતા, જેથી રાજ્યમાં સુખ શાંતિ રહે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં તો આ દિવસે શિવજીનો વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં લાખો ભક્તો જોડાય છે. આ દિવસ આપણને શીખવે છે કે ગમે તેટલો અંધકાર હોય પણ જો શ્રદ્ધાનો દીવો પ્રગટાવવામાં આવે તો મહાદેવ જરૂર સાથ આપે છે. જે લોકો સંસારમાં રહીને ધન, વૈભવ અને પરિવારની સુખ શાંતિ ઈચ્છે છે તેમના માટે આ દિવસ વરદાન સમાન છે. મહાદેવ તો ઓઘડદાની છે. તેઓ મહેલ અને સ્મશાન બંનેમાં સરખો વાસ કરે છે. એટલે જ આ દિવસે રાત્રિના 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે. દરેક પ્રહરમાં શિવજીના અલગ અલગ સ્વરૂપનું ધ્યાન ધરવાથી મનુષ્યના 7 જન્મોના પાપ ધોવાઈ જાય છે અને તેને અખૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમને આ દિવસે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવના આશીર્વાદથી ગરીબમાં ગરીબ માણસ પણ ધનવાન બની શકે છે, કારણ કે કુબેર ભંડારીએ પણ મહાદેવની સેવા કરીને જ ધનપતિનું પદ મેળવ્યું હતું. ભક્તો, આ વિડીયોમાં આપણે જે ઇતિહાસ અને મહિમા વિશે જાણી રહ્યા છે તે આપણી સનાતન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. મહાશિવરાત્રિ એ માત્ર પરંપરા નથી પણ જીવન જીવવાની કળા છે, જે આપણને સંયમ અને ત્યાગ દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે છે. આશા છે કે આ પવિત્ર જાણકારી તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો તમે સાચા શિવભક્ત છો. જો તમને મહાશિવરાત્રિ સાથે જોડાયેલી આ પાવન અને મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને દિલથી લાઇક કરો અને આવા જ ધર્મ, ભક્તિ અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સાથે જ બેલ આઇકન જરૂર દબાવો, જેથી ભગવાન શિવની કૃપા સાથે જોડાયેલી દરેક નવી અને વિશેષ જાણકારી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. આ સાથે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.